દેશકાળની. પેજ નંબર 110. શિષ્ય કહે સામાન્ય ચેતન કો 109 નો છેલ્લો પ્રશ્ન બાકી છે. હા. શિષ્ય કહે વિશેષ ચૈતન્યના સ્વરૂપપણાને જાણીને શું નિશ્ચય કરવો? ગુરુ કહે વિશેષ ચૈતન્ય જે ચિદાભાસ તથા તેના ધર્મો તે તું નથી તથા તે તારા નથી. તે તારામાં કલ્પિત છે. તું તો તેના અધિષ્ઠાન રૂપ સામાન્ય ચૈતન્ય તેનાથી ન્યારો છે. એ પ્રકારનો નિશ્ચય કર. ચિદાભાસને જાણવાથી એ ફાયદો કે ચિદાભાસના ધર્મો અત્યારે આપણે પોતાના માની માથે બેઠા હતા એ ધર્મો ચિદાભાસના છે. આપણે ચિદાભાસ નથી તો એના ધર્મો પણ આપણે નહીં. આપણે તો સામાન્ય ચેતન છે. અધિષ્ઠાનના વિશેષ ચિદાભાસના ધર્મો પાપીપણો, પંચાળીપણો, કર્તાપણો, ભોગતાપણો, સુખીપણો, દુઃખીપણો, બોલવાપણો, પરલોકમાં આવવા જવાપણું, જન્મ મરણ આ બધા ચિદાભાસના ધર્મો છે. આપણે હવે ચિદાભાસથી જુદા થઈ જઈએ તો ચિદાભાસના ધર્મોથી આપણે નિવૃત્તિ થાય. આજ હવારે ભાવનાબેન આવ્યું તો આપણે હવાના બ્રહ્મસૂત્રમાં તમારું બ્રહ્મ જ્ઞાન બધા અભિમાનોમાંથી તમને નિવૃત્ત કરે છે. હા, બ્રહ્મ જ્ઞાન બધા. હા, કે યોગ કરવાથી લાગે કે સમાધિમાં હું હતો એમ અભિમાન આવે. ના ભાવનાબેન, એ નહીં. કયા અભિમાનો તમારા? કર્તાપણાના, પાપીપણાના, પુંસારીપણાના, સુખીપણાના, દુઃખીપણાના, પરિચિતપણાના, આ લોકમાં આવવા જવા વાળા આ બધા જે અભિમાન બેઠા છો, બ્રહ્મ જ્ઞાન એ બધા અભિમાનને તોડી નાખે છે. એમ એ તમારા અભિમાનો ચિદાભાસના ધર્મો. હા સ્વામી. આ બધા અભિમાનો છે ને અત્યારે બ્રહ્મના અજ્ઞાનથી. હું સુખી, હું દુઃખી, હું પાપી, પુંજારી, કરતા, ભોગતા, આવવાને જવાવાળો એ બધા ધર્મોને બાળી નાખે છે બ્રહ્મ જ્ઞાન. પછી એક અભિમાન તમે નિરભિમાની બની જાઓ. કોઈ જાતનો અભિમાન ના લો તમે. એમ જે માની બેઠા હતા તેનું આપણને ખ્યાલ આવી ગયો એટલે પછી એના ધર્મો પણ આપણા નહીં ને. એ અભિમાન શાના લીધે રહેતા હતા ભાવનાબેન? એ અભિમાન દેહને હું માન્યો તે બધા અભિમાન આવ્યા. અને પછી દેહની ક્રિયાને આપણે આપણા માન્યા. દેહના સુખ દેહને આપણે માનતા હતા. એમ સ્થૂળ અને સૂક્ષ્મ પોતાના માની લે. બધા ધર્મો આવ્યા. હવે તમે સૂક્ષ્મ સ્થૂળ દેહ નથી માટે એના ધર્મો પણ તમારા નહીં. એમ વાંચો હવે. પોતાના સ્વરૂપના અજ્ઞાનથી જ આ બધી ગટમાળ ઊભી થઈ છે. ગટમાળ છે બધી. પોતાના સ્વરૂપ જ્ઞાન થાય તો હું કરતા નથી ને ભોગતા નથી, તો પછી કરતા છતાં એ કરતા. શિષ્ય કહે સામાન્ય ચેતન કોને કહીએ? ગુરુ કહે જે આકાશની પેઠે સર્વત્ર પરિપૂર્ણ છે, જે સર્વ નામ રૂપનું અધિષ્ઠાન છે, જે અસ્થિ ભાતિ પ્રિય રૂપ છે અને જે નિર્વિકાર બ્રહ્મ રૂપ છે તેને સામાન્ય ચેતન કહીએ છીએ. 4 લક્ષણ મળે. આકાશની પેઠે સર્વવ્યાપક, નામ રૂપનું અધિષ્ઠાન, અસ્થિ ભાતિ પ્રિય રૂપે અને નિર્વિકાર. આ 4 લક્ષણ સામાન્ય ચેતનના બતાવ્યા. શિષ્ય કહે બ્રહ્મને સામાન્ય ચેતન શા માટે કહેવામાં આવે છે? ગુરુ કહે જે વસ્તુ અધિક દેશ તથા અધિક કાળમાં હોય તેને સામાન્ય કહીએ છીએ. બ્રહ્મ બુદ્ધિ કલ્પિત સર્વ દેશ તથા સર્વ કાળમાં વ્યાપક છે, તેથી તેને સામાન્ય ચૈતન્ય કહીએ છીએ. બાપુજી, સામાન્ય નો કોઈ અભાવ નહીં થતો? ના, સામાન્ય કોઈ દાડો ના થાય જ નહીં. નિત્ય છે ને, આપણે આવ્યું ને આકાશની પેઠે સર્વત્ર પરિપૂર્ણ છે.
સ્વામીજી, બોલો મીનાબેન. અહીંયા એમ કેમ કીધું, એનો મતલબ સમજાવો ને. બુદ્ધિ કલ્પિત સર્વદેશમાં છે. બુદ્ધિ તમારું જેટલું કલ્પ્યું એ બધા દેશમાં બ્રહ્મ છે. આપણી બુદ્ધિ જેટલી કલ્પના કરે એ બધા દેશની અંદર સામાન્ય ચેતન છે. હા, બુદ્ધિ જ્યાં જ્યાં વિચાર કરે, જ્યાં જ્યાં જે પણ વિચાર કરે, અમેરિકાનો કરે, કોઈ પણ વિચાર કરે, અરે સૂર્યનું કરે, ચંદ્રનું કરે, મંગળનું કરે, તો ત્યાં પણ સામાન્ય ચેતન છે. ખાલી આપણા પૃથ્વીનું નહીં. હા, મંગળ લોકના બધા લોક, સૂર્ય, ચંદ્ર, મંગળ કે આખા બ્રહ્માંડ સર્વ સામાન્ય ચેતન છે. અને એક બે બ્રહ્માંડ નહીં, અનેકો બ્રહ્માંડો. હા. શિષ્ય કહે, સામાન્ય ચેતનનું સ્વરૂપ દ્રષ્ટાંત આપીને અધિક સ્પષ્ટ કરી સમજાવો. રાતોરાત અબજોપતિ બની ગયા. હા. ગુરુ કહે, એક રજ્જુમાં જુદા જુદા પુરુષોને ભ્રાંતિને લીધે કોઈને લાઠીની, કોઈને સર્પની, કોઈને પૃથ્વીમાં તરાળની અને કોઈને પાણીના રેલાની પ્રતીતિ થાય છે. તે ભ્રાંતિમાં બે અંશ છે, એક સામાન્ય અંશ અને સર્પ આદિક વિશેષ અંશ. તેમાં આ દંડ છે, આ સર્પ છે, આ પૃથ્વીમાં તરાળ છે, આ જળ ધારા છે, એવી સર્પાદી અંશમાં ઇદમ એટલે આ સામાન્ય અંશ કહેવાય છે. આ ઇદમ અંશ સર્વત્ર વ્યાપક છે અને રજ્જુનું સ્વરૂપ છે તે સામાન્ય આ ઇદમ અંશ છે. એક ભ્રાંતિ કાળમાં પણ ભાસે છે અને ભ્રાંતિના નિવૃત્તિ કાળમાં પણ આ રજ્જુ છે તે રીતે ભાસે છે. જેથી સામાન્ય આ ઇદમ અંશ અવ્યભિચારી હોવાથી સત્ય છે. સર્પમાં પણ આ છે અને રજ્જુમાં પણ આ છે, માટે આ સર્વવ્યાપક એમ. અને સર્પ ભ્રાંતિ કાળમાં છે, માટે તે કલ્પિત. હવે ભાવનાબેન, આટલો વ્યવહારિક દ્રષ્ટાંત આપ્યો. સિદ્ધાંતમાં સામાન્ય ને વિશેષ સમજાવો. સામાન્ય વિશેષ અને કલ્પિત વિશેષ. મીનાબેન સમજાવશે. મીનાબેન સમજાવો. બ્રહ્મ છે એ સામાન્ય ચેતન, કુટસ્થ છે એ વિશેષ અને ચિદાભાસ છે એ કલ્પિત વિશેષ. કુટસ્થ વિશેષ અધિષ્ઠાન કહેવાનું, અધિષ્ઠાન વિશેષ. હા સ્વામીજી. એ સિવાય બીજી રીત સામાન્ય અને વિશેષ નહીં. હું જીવ છું અને હું કુટસ્થ છું, બંનેમાં હું આવ્યો ને. હા. અને જ્યારે જીવનું જ્ઞાન થાય છે ત્યારે કુટસ્થનું જ્ઞાન થાય છે ત્યારે જીવનું હોતું નથી, માટે કુટસ્થ વિશેષ. મીનાબેન, કાલે સ્વામીજી બોલ્યા હતા ને, એ તમને આવડે છે કે જેમના અજ્ઞાનથી ભ્રાંતિ થાય છે, મતલબ કઈ કીધું સ્વામીજી બોલ્યા હતા? એ તો બરાબર હજી નહીં થાય. જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય એ અધિષ્ઠાન વિશેષ, અને જેના જ્ઞાનથી ભ્રાંતિ દૂર થાય તે અધિષ્ઠાન વિશેષ. પેલું કલ્પિત વિશેષ, આ અધિષ્ઠાન. હા, કલ્પિત. એટલે સ્વામીજી કુટસ્થના અજ્ઞાનથી જીવપણું થાય અને કુટસ્થના જ્ઞાનથી જીવપણું જાય, માટે કુટસ્થ અધિષ્ઠાન વિશેષ, અને અધિષ્ઠાનના અજ્ઞાનથી જે પદાર્થ દેખાય તે કલ્પિત વિશેષ. કુટસ્થના અજ્ઞાનથી જીવપણું દેખાણું, માટે જીવપણું કલ્પિત અંશ. હા. કુટસ્થના જ્ઞાનથી ચિદાપણું ગયું, બાદ થઈ ગયું, તો એ કુટસ્થ છે એ વિશેષ છે. ભાવનાબેન કણામાં બોલે છે. કઈ કણા બોલશો ભાવનાબેન તમે?
કલ્પિત વિશેષ. તૃતીય ત્યાગને મોક્ષ ન મિલે. હા, સુગતિ સૂત્રવત અનુગયક જો અનુવૃત્તિ તો વ્યાવૃત્તિ યુક્તિ. બ્રહ્મ આપશો. સુગતિ સ્વયમહી તીન અંશ જો અજડ બ્રહ્મ में तीन अंश जो उभय अंश को सत्य मान ले तृतीय त्याग दे मोक्ष तो मिले. ચિદાભાસપણાનો ત્યાગ કરો તો તમને મોક્ષ મળી જાય. પરસ્પર વ્યભિચારી જે સર્પ આદિક વિશેષ અંશ છે તે કલ્પિત છે. તે જ પ્રમાણે સર્વ પદાર્થોમાં 5 અંશ છે: અસ્થિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. એક ગળાનું દ્રષ્ટાંત લઈએ. તેમાં ઘટ છે તે અસ્થિ એટલે સત. 2 ઘટ ભાસે છે તે ભાતિ એટલે ચિત્ત. અને ઘટ પ્યારો છે તે જળ ભરવાના ઉપયોગનો છે માટે તે પ્રિય આનંદ. સર્પ, સિંહ આદિ પણ સર્પિણી તથા સિંહણને પ્રિય છે. ઘટ એવું 2 અક્ષરનું નામ અને જેનું પેટ પહોળું અને ગોળ છે તથા મુખ સાંકડું છે તે ઘટ રૂપ આકાર છે. આ પ્રમાણે ઘટ આદિ સર્વભૂત તથા ભૂતોના કાર્યોમાં પણ જાણીને નિશ્ચય કર. બધા પદાર્થોમાં 5 અંશ. જેટલા પણ જગતમાં પદાર્થ છે બધામાં 5 અંશ. સૂર્યમાં પણ 5 અંશ અને ચંદ્રમાં પણ 5 અંશ. સૂર્ય છે, સૂર્ય પાસે છે, સૂર્ય મને પ્રિય છે. સૂર્ય નામ રૂપ એનો સ્વરૂપ. નામ સૂર્ય અને આવો છે એટલે એનું રૂપ. આ 5 અંશ તો શરીરના બહારના પદાર્થોમાં બતાવ્યા. તે જ પ્રમાણે અંતર્દેહ આદિમાં હું છું એ અસ્થિ અંશ, હું ભાસું છું એટલે જાણું છું એ ભાતિ અંશ, હું મને પોતાને પ્રિય છું એ પ્રિય અંશ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, ચિત્ત, બુદ્ધિ વગેરે તથા તેના ધર્મ તે નામ અંશ છે. તેનો યથાવત આકાર છે તે રૂપ અંશ છે. આ પ્રમાણે શરીરની અંદરના પણ 5 અંશ બતાવ્યા. બહાર જેમ 5 સામે અંદર પણ 5 અંશ. હું છું, હું મને જાણું છું, હું મને પ્રિય છું. દેહ, ઇન્દ્રિય, પ્રાણ એના ધર્મ અને નામ એ જુદા જુદા. એ બધા નામ રૂપ વાળા જગત. આ ઘટાદી સર્વ નામ રૂપનો પૃથ્વી છે, પૃથ્વી ભાસે છે, પૃથ્વી પ્રિય છે, કારણ કે પૃથ્વી રહેવાનું સ્થાન આપે છે. પૃથ્વી એવું નામ છે અને ગંધ ગુણ વાળું રૂપ છે. તે આદિ 5 અંશનો પૃથ્વીમાંથી ત્યાગ કરવાથી જળ શેષ રહે છે. તે પ્રમાણે જળના અસ્થિ, ભાતિ આદિ 5 અંશનો ત્યાગ કરવાથી તેજ શેષ રહે છે. તેજના અસ્થિ, ભાતિ આદિ 5 અંશનો ત્યાગ કરવાથી વાયુ શેષ રહે છે અને વાયુ આદિના તેવા જ 5 અંશનો ત્યાગ કરવાથી આકાશ શેષ રહે છે તથા ગુણોના 5 અંશોનો ત્યાગ કરવાથી અજ્ઞાન શેષ રહે છે. સ્વામીજી બોલો. આ 5 એ 5 નો કે અસ્થિ ભાતિ નો તો ત્યાગ થાય જ નહીં. એ 5 ને આમાં એને લખવામાં ભૂલ થઈ ગઈ છે. હે ને 5 તો થાય જ નહીં કારણ કે એટલે લખવામાં ભૂલ થઈ ગઈ છે. બધામાં 5 કાઢ્યા. નામ રૂપ નો આવી ગયો.
લખવામાં ભૂલ થઈ ગઈ છે. હા, 5 અર્થ નહીં. અજ્ઞાનના નામરૂપ આદિનો ત્યાગ કરવાથી પછી કશું રહેતું નથી. એવી રીતે પ્રતીયમાન સર્વ વસ્તુનો અભાવ રહે છે, અભાવ ભાસે છે. એ અભાવ અન્ય ધ્યાનીઓને પ્રિય છે. તેનો અભાવ એવું જે નામ તથા સર્વ વસ્તુઓનો અભાવ નિષેધ મુખ પ્રતીતિનો વિષય. સર્વ વસ્તુઓનો અભાવ રૂપ છે, અભાવ બાકી રહે છે. અભાવ છે તે શૂન્ય ધ્યાનીઓને ધ્યાનીઓને પ્રિય લાગે છે ને, અભાવ છે, અભાવ મને ભાષે છે ને અભાવ મને પ્રિય છે. અને તે અભાવના નામ આદિનો ત્યાગ કરવાથી અભાવના સ્વરૂપભૂત અધિષ્ઠાન સદ વસ્તુ જ અવશેષ રહે છે. તે અભાવના અભાવપણાનો પ્રકાશ કરે છે. તેથી તે જીત છે અને તે દુઃખથી ભિન્ન છે. તેથી તે આનંદ છે. આ પ્રમાણે સર્વ નામ રૂપમાં અનુગત અવ્યભિચારી નામ રૂપનું અધિષ્ઠાન બ્રહ્મ સામાન્ય ચેતન છે અને તે સત્ય છે. અને ઘટના નામરૂપ પટના નથી તથા પટના નામરૂપ ઘટમાં નથી. આવા નામ અને રૂપ જે એક ઠેકાણે હોય તે બીજા ઠેકાણે ન હોય તેને અવિચારી કહેવામાં આવે છે. સર્વ નામ અને રૂપ વ્યભિચારી છે, માટે તે મિથ્યા છે. એ પ્રમાણે ઉપરના દ્રષ્ટાંતો સારી રીતે સમજી સામાન્ય ચેતનનું સ્વરૂપ તારી વૃત્તિમાં દ્રઢ કર. 1. સુષુપ્તિ, મૂર્છા અને સમાધિનું પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે. 2. ઘટને હું જાણું છું એ પ્રમાણે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયરૂપ ત્રિપુટીનો પ્રકાશનાર સાક્ષી સામાન્ય ચૈતન્ય છે. 3. જાગ્રત આદિ અવસ્થાનો સંધિનો પ્રકાશ કરનાર સામાન્ય ચૈતન્ય છે. તે જ પ્રમાણે વૃત્તિઓની સંધિનો પ્રકાશ સામાન્ય પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે. અંગૂઠાનો અગ્રભાગ તેનો પણ પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે. 6. વૃત્તિ દેશાંતરમાં ગઈ હોય ત્યારે તેના મધ્ય ભાગનો પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે. વૃત્તિ ચંદ્ર, સૂર્ય પદાર્થાકાર થઈ હોય ત્યારે તેના મધ્ય ભાગનો પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે. મેરુ પર્વતને હું નથી જાણતો એવા અજ્ઞાન વિશિષ્ટ મેરુનો પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે. આ સામાન્ય ચેતન ક્યાં ક્યાં હોય છે બતાવ્યું એમ. આટલી જગ્યાએ આપણા વ્યવહારમાં સામાન્ય ચેતન હોય છે એમ. આંખમાં સ્વામીજી બધું આવી ગયું. સામાન્ય ચેતનના સંબંધમાં આ પ્રમાણે અધિક ખુલાસો છે તે વિચારી જો. શિષ્ય કહે, ઉપર જણાવેલા સામાન્ય ચેતન રૂપ બ્રહ્મની સર્વથી અધિક સૂક્ષ્મતા તથા વ્યાપકતા કેવી રીતે છે? ગુરુ કહે, જે જે કાર્ય હોય તે સ્થૂળ તથા પરિચ્છિન્ન હોય અને જે કારણ હોય તે સૂક્ષ્મ તથા વ્યાપક એટલે અધિક દેશવર્તી હોય એવો નિયમ છે. બ્રહ્મ સર્વનું કારણ છે, માટે સર્વથી અધિક સૂક્ષ્મ તથા વ્યાપક છે. તે હવે બતાવું છું. 1. સમુદ્રના જળમાં ફીણ તથા મીઠું ઉત્પન્ન થાય છે. તે જળ કરતા કઠણ હોય છે. તે ઉપરથી આપણે પૃથ્વી જળનું કાર્ય છે એમ જાણીએ છીએ. માટે પૃથ્વીથી જળ સૂક્ષ્મ તથા વ્યાપક છે. અથવા વસ્ત્રમાં પાણી નાખીએ છીએ તો તે એમાંથી આર પાર નીકળી જાય છે. પૃથ્વીના કાર્ય પાષણ આદિ વસ્ત્રમાં નાખ્યા હોય
તો તે પાર નીકળી જતા નથી. પૃથ્વીમાં જ્યાં જ્યાં ખોદવામાં આવે છે ત્યાં ત્યાં જળ નીકળે છે, તથા પુરાણોમાં પણ કહ્યું છે કે પૃથ્વી કરતા 10 ગણા વધારે દેશમાં રહેનાર જળ છે. એ બધા કારણોથી જણાય કે પૃથ્વીથી જળ સૂક્ષ્મ છે તથા વ્યાપક છે. અગ્નિ આદિકના તાપથી શરીરમાં પરસેવો થાય છે. તાપ પડવાથી વર્ષા થાય છે, માટે જળ અગ્નિનું કાર્ય છે એમ જણાય છે. માટે જળથી અગ્નિ સૂક્ષ્મ છે તથા વ્યાપક છે. અથવા જળ વસ્ત્રમાં ટકી રહેતું નથી, પરંતુ ઘડામાં ટકી રહે છે, અને સૂર્યાદિકનો પ્રકાશ ઘટમાં પણ ટકી રહેતો નથી. તેમજ પુરાણોમાં પણ જળથી તેજ 10 ગણા વધારે દેશમાં રહેનાર કહેલું છે. સ્વામીજી, બોલો. આપણે આગ લાગે તો જળથી આપણે ઠંડી કરીએ છીએ ને? એ તો સ્વામીજી એકબીજાનો વિરોધ છે એ વાત આવે ને. તો વિરોધી છે એટલે બાકી વરસાદ અગ્નિમાંથી પેદા થાય છે, એટલે જળ કાર્ય અને અગ્નિ કારણ. કારણ મોટું કારણ વ્યાપક હોય ને કાર્ય નાનું હોય. અને તારે તો ઉત્પન્ન કરી દે ને, તારે તો એને લય કરી નાખે. ઓલાઈ દે છે, મોટું છે તો કાર્ય નાનું છે ને કારણ મોટું છે. પણ અહીંયા તો એનો સવાલ નથી પામતા, અહીંયા વ્યાપકતાનો સવાલ ચાલે છે. હા, તો મને પણ એવો પ્રશ્ન આવ્યો એટલે મેં પૂછી લીધો. એ પ્રશ્ન ખોટો છે તમારો. જે વિષય ચાલતો હોય એનો પ્રશ્ન કરો ને, આપણો પ્રશ્ન શું કામ કરો છો? સારું. એટલે અહીંયા વ્યાપકતાનો વિષય ચાલે છે, સૂક્ષ્મ અને વ્યાપક નો. અગ્નિનો જન્મ તથા નાશ પવનને આધીન છે. જો આવ્યો તમારો ભાવનાબેન. માટે ભાવનાબેન, તમારો જવાબ આવ્યો? હા સ્વામીજી. અગ્નિનો જન્મ તથા નાશ પવનને આધીન છે, માટે તેજ વાયુનું કાર્ય છે એવું આપણે જાણીએ છીએ. માટે તેજથી વાયુ સૂક્ષ્મ તથા વ્યાપક છે. 2. સૂર્યાદિકનો પ્રકાશ ઘટાદી પાત્રમાં રહેતો નથી, પણ નેત્રથી જણાય છે, અને વાયુ તો નેત્રથી પણ દેખાતો નથી. પુરાણોમાં વાયુ તેજથી 10 ગણા અધિક દેશમાં રહેનાર કહ્યો છે. માટે તેજથી વાયુ સૂક્ષ્મ છે તથા વ્યાપક છે. વાયુની ઉત્પત્તિ, સ્થિતિ તથા લય આકાશ એટલે પોલાણમાં થાય છે. માટે વાયુ આકાશનું કાર્ય છે એમ જણાય છે. વાયુ આકાશનું કાર્ય છે, તેથી વાયુથી આકાશ સૂક્ષ્મ છે તથા વ્યાપક છે. વાયુ નેત્રથી દેખાતો નથી, પરંતુ ત્વચા દ્વારા તેના સ્પર્શ ગુણને લીધે સમજાય છે. આકાશ તો ત્વચાથી પણ સમજાતું નથી. પુરાણોમાં વાયુથી 10 ગણા અધિક દેશમાં રહેવા વાળું આકાશ કહ્યું છે. માટે તે આકાશ વાયુથી સૂક્ષ્મ તથા વ્યાપક છે. તમારું નેટ કામ નથી કરતું ભાવનાબેન. હા, અવાજ નથી આવતો બરાબર? આવે છે. આવે છે સ્વામીજી. સ્વામીજી આ 10 ગણાનું જે અંદાજ કર્યો છે અનુમાન. બીજા કોઈ વાંચો ને હવે. સ્વામીજી બધાને આવે છે, તમને નથી આવતો એવું છે? એમ કે છે બાપુજીને. ટ્રાય કરી જુઓ બીજા. હવે મને સંભળાણું. વાંચો છો સ્વામીજી? હા, બીજા વાંચો થોડું પડે. હા.
આકાશનું ત્વચાથી ગ્રહણ થતું નથી, પરંતુ મનથી ગ્રહણ થાય છે. અજ્ઞાન તો મીનાબેન, હા, એક ફકરો રહી ગયો. ચ થી વાંચો. ચ થી. અચ્છા, હા. આકાશથી આગળ શું હશે એવો વિચાર આવતા હું જાણતો નથી, એ પ્રકારે બુદ્ધિ અટકી જાય છે અને તે કુંઠી ભાવનો આશ્રય વિષય અજ્ઞાન પ્રતીત થાય છે. માટે આકાશ અજ્ઞાનનું કાર્ય છે એમ સમજાય છે. તેથી અજ્ઞાન આકાશથી સૂક્ષ્મ તથા વ્યાપક છે. અથવા આકાશનું ત્વચાથી ગ્રહણ થતું નથી, પરંતુ મનથી ગ્રહણ થાય છે. અજ્ઞાન તો મનથી પણ ગ્રહણ થઈ શકતું નથી. અને શાસ્ત્રોમાં આકાશથી અનેક ગણું અધિક અજ્ઞાન કહ્યું છે. માટે આકાશથી તે અજ્ઞાન સૂક્ષ્મ અને વ્યાપક છે. તે પ્રમાણે હું જાણતો નથી એ પ્રકારના અનુભવનો વિષય જે અજ્ઞાન તેનો પ્રકાશ જ્ઞાનરૂપ ચેતનથી થાય છે. અને અજ્ઞાન છે, અજ્ઞાન ભાસે છે, અજ્ઞાન અજ્ઞાની પુરુષોને પ્રિય છે. એ પ્રમાણે અજ્ઞાનમાં અનુસ્યુત અસ્થિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મ ચેતન ભાસે છે. માટે અજ્ઞાન બ્રહ્મ ચેતનને આશરે રહેલું છે. માટે અજ્ઞાનથી બ્રહ્મ ચેતન સૂક્ષ્મ છે તથા વ્યાપક છે. અજ્ઞાન મન વડે ગ્રહણ થતું નથી, પરંતુ હું નથી જાણતો એ પ્રકારના અનુભવ રૂપી લિંગ દ્વારા તેનું અનુમાન થાય છે. અને બ્રહ્મચેતન સ્વયં પ્રકાશ હોવાથી કોઈ પણ પ્રમાણનો વિષય નથી. સ્વામીજી, બોલો. આ તમે કીધું તું 2 દિવસ પહેલા એ આવ્યું ને કે રૂપ નથી બ્રહ્મનું અને લિંગ નથી, એટલે હા, અનુભવ રૂપી લિંગ દ્વારા ને. હા, એટલે લિંગમાં આપણે આવે ને, આપણે જે એને આપણે જાણતા નથી ને. હા, એટલે તો લિંગનો વિષય નથી, બ્રહ્મ લિંગનો વિષય નથી, અજ્ઞાન લિંગનો વિષય થાય. હું એને હું મને જાણતો નથી એવું આપણને અજ્ઞાન રહે છે ને. હા. અને શરીરમાં જેમ તલ રહે છે તેમ બ્રહ્મના એક દેશમાં અજ્ઞાન રહે છે. અને અવશેષ રહ્યું જે બ્રહ્મ તે શુદ્ધ તથા સ્વયં પ્રકાશ છે એવું શ્રુતિમાં કહ્યું છે. માટે તે બ્રહ્મ ચેતન અજ્ઞાન કરતા પણ સૂક્ષ્મ તથા વ્યાપક છે. આ પ્રમાણે સામાન્ય ચેતન રૂપ બ્રહ્મની સર્વ પ્રપંચથી અધિક સૂક્ષ્મતા તથા વ્યાપકતા છે તેનો તું નિશ્ચય કર. શિષ્ય કહે, સામાન્ય ચેતનના સ્વરૂપે જાણવાથી કયો નિશ્ચય કરવો? ગુરુ કહે, અસ્થિ ભાતિ પ્રિય રૂપ સામાન્ય ચૈતન્ય જે બ્રહ્મ તે હું છું. 2 અને હું તે અસ્થિ ભાતિ પ્રિય રૂપ સામાન્ય ચૈતન્ય બ્રહ્મ છું. તથા નામ રૂપ જગત મારામાં કલ્પિત છે એવો નિશ્ચય કર. શિષ્ય કહે, આ પ્રમાણેનો નિશ્ચય કરવાથી શું ફળ થાય? ગુરુ કહે, આ પ્રમાણે નિશ્ચય દ્રઢ કરવાથી સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ રૂપ મોક્ષ થાય છે. સ્વામીજી, આમાં પેલા એક એક જે ભૂતોનો 10 ગણાનું વાત કરી, ઈ અનુમાન કર્યું હશે. ના, વાસ્તવિક છે. પૃથ્વી કરતા જળ 10 ગણું. એટલે 10 ગણાની વાત કરી છે. એટલે હા, જળ કરતા તેજ 10 ગણું. કારણ કે જળ કરતા તેજ વ્યાપક છે ને. તેજ
કરતા વાયુ વ્યાપક, વાયુ કરતા આકાશ વ્યાપક, આકાશ કરતા અજ્ઞાન વ્યાપક, અજ્ઞાન કરતા શૂન્ય વ્યાપક અને શૂન્ય કરતા બ્રહ્મ વ્યાપક. આ તો તલ જેટલું કીધું એટલે આટલું મોટું ના જગત, આ જગત એ તલ જેવડું છે એટલા બધા એમાં આ બધા ભૂતો વ્યાપક છે. એટલું કઈ તલ જેટલી જગ્યા બોલે કઈ હા, હા. એમાં આ બધા ભૂતો વ્યાપક છે. પરમાત્મા તો અનેક બ્રહ્માંડમાં વ્યાપક છે ને, એમાં તો એક બ્રહ્માંડની વાત કરી ને. ભાવનાબેન, સામાન્ય ચેતન કોને કહેવાય? સામાન્ય ચેતનના 4 પ્રકારે કીધું. બોલો. સર્વત્ર આકાશની પેઠે સર્વત્ર હોય, સર્વનું અધિષ્ઠાન હોય, અતિ ભાતિ પ્રિય રૂપે હોય, અને ત્રીજું નિર્વિકાર. નિર્વિકાર હોય. હા, એને સર્વત્ર શું કામ કહેવામાં આવ્યું? જે બધા સર્વત્ર સર્વત્ર એટલે કહેવામાં આવ્યું કે અધિકારમાં છે. બુદ્ધિ જેટલી કલ્પના કરે બધા કારક દેશો છે. પછી સામાન્ય અને વિશેષ આવ્યું. આ એ સામાન્ય અને રજ્જુ એ વિશેષ. બધામાં હોય એટલે આ સામાન્ય. અને પછી દરેક પદાર્થમાં 5 અંશ આવ્યા: અસ્થિ, માટી, પ્રિય, નામ અને રૂપ. એ પ્રમાણે બધા ભૂતોમાં બતાવી દીધા. જળમાં, પૃથ્વીમાં, જળમાં, તેજમાં, વાયુમાં, તેજમાં અને પૃથ્વીમાં. પછી એની વ્યાપકતા બતાવી. 8 જગ્યાએ સામાન્ય ચેતન હોય છે. 8 પ્રકારે. પછી સર્વ વ્યાપકતા બતાવવા માટે પૃથ્વી કરતા જળ વ્યાપક, જળ કરતા તેજ વ્યાપક, તેજ કરતા વાયુ, વાયુ કરતા આકાશ, આકાશ કરતા અજ્ઞાન, અજ્ઞાન કરતા શૂન્ય અને શૂન્ય કરતા બ્રહ્મ વ્યાપક. અને એ વ્યાપક એટલો બધો છે કે એ જાણવાથી સર્વ આદર્શની નિવૃત્તિ થાય. અને પરમાનંદની પ્રાપ્તિ થાય. આજે એટલું રહેવાથી પૂરું થઈ ગયું હવે.